મેલડી માણસને કેવા સમયે મળે અને મેલડીનું ભજન કેવી રીતે થાય છે. કચ્છ, કાઠિયાવાડ, આલાર બરડો નાખેર અને એમાં આ ગુજરાત. એક દી કચ્છની માલમાં દુકાળ પડ્યો છે. કચ્છની માલમાં દુકાળ પડ્યો એટલે બધાયના બાળ બચ્ચા બૈરા છોકરાને લઈને મંડી ગયા માણસો ભાગવા. હવે જ્યાં રોટલો જ્યાં આશરો મળે ત્યાં રહીશું. ગામે ગામ મંડી ગયા ખાલી થવા. પણ નામ જેનું દીતમલ છે, જાતનો દેવી પૂજક, એ પોતાના આંગણે એક નાનો એવો ધૂળનો ધડીમલો, ધૂળના ધડીમલાની માલમાં મારી હવા વેદની નાગણી, મારી પ્રભાતના પોરની દેવી મારી મેલડી બેઠેલી છે. આખું ગામ ખાલી થઈ ગયું એટલે દીતમલે જઈ અને મારી મેલડીના ધૂળના ધડીમલે માથું નમાવીને એટલું કીધું કે એ માં માડી, આ આખું ગામ ખાલી થઈ ગયું, માડી આપણે નથી જવું? ઓહો, મારી મેલડી બોલી સાંભળ મારા દીતવા, મને મેલડીને પૂછે છે મારી આખું ગામ ખાલી થઈ ગયું, હવે તો ખાલી આપણે મા દીકરો બે જ રહ્યા છે, બાકી ગામમાં કોઈ કૂતરું નથી ભાળતું. તેથી મારી મેલડીએ કીધું દીતમાલ, જો તારે આ ગામની માલમાંથી જવું હોય તો તને મારી મેલડીની ખમા છે, નીકળી જા બા. પણ દીતમલીએ એટલું કીધું માડી, જીવું તોય ભલે ને મરી જાવ તોય ભલે, જ્યાં મારી મેલડી તું રહીશ ને ત્યાં હું રહીશ, બાકી તને મેગીને જવાનું નથી. સાહેબ, અન્ન પાણી વગરના એક દી, બે દી, 3 દિવસના વાળા વાયા. ત્રીજા દીની રાતના એકના ટકોરે પાછો ધોળના ધડીમલામાંથી મારી મેલડીએ કેબી અવાજ કર્યો, દીતમાલ આમાં દીતમલ 3 દિવસના વાળા વાઈ ગયા. તે મોઢાની માલમાં એક પાણીનું ટીપું નથી મેક્યું, કે એક અન્નનો દાણો નથી મેક્યો. એટલે ઓલે માં મેલડીને પાછો જવાબ આપ્યો, માડી મેં તને એકવાર કીધું છે કે જ્યાં મારી મેલડી રહેશે ત્યાં હું રહીશ, બાકી મરી જાવ તો બહેતર છે. અને સાહેબ, જેને જેને માના નામમાંથી પોતાના હાડ હોમી નાખ્યા ને, પછી એને દેવને ગોતવા ન જવાનું હોય, દેવ તમને ગોતતી આવે છે. એ 3 દિવસ થયા એટલે માતા મેલડી બોલી, દીતમાલ આમાં દીતમાલ હાલ, હવે આ ગામની વાલમાંથી આપણે બે મા દીકરો નીકળી જાય. તેથી દીતમલીએ કીધું માડી ક્યાં જઈશું? કે તારે નથી જોવાનું. એક નાનો એવો કંડિયો બનાવીને કંડિયાની માલમાં મારું 3 ઇંચનું લાકડાનું ફળું
જે ધૂળના ધડીમલે નાની એવી દેરીમાં છે ને એ ફળાને ઉપાડી કંડિયામાં વેકી દે અને કંડિયો માથે લઈ અને અહીંથી ઉગમણી દિશા ઉપર માંડ્યા હાલવા. એક નાનો એવો કંડિયો બનાવી અને પ્રભાતના પોરમાં દિવસ સૂર્યનારાયણ ઉગીને હમોનમો થાય એવા ટાણે ધોડીના ધડીમલે નાની એવો ગોખલો તો એમાંથી ઈ ફળું લઈ માતાજીનું કંડિયામાં મેકી માથે ઢાંકણું મેકી અને ધોડીના ધડીમલાને 3 તાજમ ભરીને કંડિયો માથે લીધો છે. અને પછી મારી મેલડીને કીધું કે એ મારી ધોડીના ધડીમલા વાળી મારી મેલડી દેવ મારી મેલડી દેવ મારી મેલડી દેવ જોજે હો મને બારગા ગામના સીમાડે લઈ જઈને છેતરતી નહીં મેલડી. માતાજી મેલડીનો કંડિયો માથે રહી ગયો છે અને પ્રભાતના પોરમાં માં મેલડીએ કીધું એટલે ઉગમણી દિશાની સામે મંડ્યો હાલવા. ક્યાં જાય આખો દી જેટલું હલાય એટલું હાલે. કોઈ આવા ગામડા ગામની માલપા ટાટાઉના રોટલાના બટકે આપે તો પેલા કંડિયો ખોલીને એમાં એક બટકું મેકીને એમ કે ગાય મારી મેલડી ખાઈ લેજે માં. અને પછી ગામના સીમાડા માથે જઈ અને કંડિયો ખોળામાં એક બાજુ ઢીસણ માથે મેકી અને બેઠો બેઠો પોતે પોતાનું પેટ ભરી લે. પણ રાત રહેતા રહેતા કચ્છની ધરતીને મેકી અને આજનું જે ઝાલાવાડ છે સાહેબ ઝાલાવાડની ધરતીમાંથી આવ્યો. પણ ક્યારેક દિવસે હાલે ક્યારેક રાતે હાલે. પણ માળોદિયાના બળેલા હોય ને સાહેબ ઠાઠડીએ નો ઠરે. જેની માથે દુઃખ હોય ને એની માથે કાયમ દુઃખ જ હોય. હાલતા હાલતા
પગરખા પણ પોતાના ફાટેલ તૂટેલ એની હોહરવો એક ગાંડા બાવળનો કાંટો વાગ્યો એટલે જમણા પગની માલમાં પોતાને પીડા થાય છે. પણ સદાય ઈ દીત મળ્યો ડગલે ને પગલે મેલડી, ડગલે ને પગલે મેલડી. સાહેબ મારી મેલડી સિવાય જીભાનની માથે બીજું નામ નથી. અને એ સમયે અત્યારના જે આ દવાખાના આધુનિક દવાખાના નતા સાહેબ, કોક ગામની માલમાં દેશી વૈદ્ય હોય, પણ અજાણાને કોણ આવકાર આપે છે? હાલતા હાલતા પોતાના પગની માલમાં પીડા રાતને જે વધતી ગઈ સાહેબ, એટલે પગ પાકી ગયો. પગની માલમાંથી આમ ડગલું ભરે તોય પગની માલમાંથી પાસપરું નીકળે, રસી નીકળે, પણ એક આજે ખંડિયો લે સાહેબ, અને એક આજે પગે ચાલી અને લંગડા 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 દેહે જેટલું હલાય એટલું હાલે. પણ છેલ્લે હિંમત હારી ગયો સાહેબ. પણ બાપ એને મનોમન વિચાર કર્યો કે હું તો કદાચ મરી જાઉં તો મારી માટીને તો કાગડા કૂતરા ફાડીને ખાઈ જાય છે, પણ આ કંડિયાની માલમાં ઠેઠ કચ્છમાંથી મારા બાપની દેવીને લાવ્યો છું, મારી મેલડીને કોણ હાસવશે? પણ કવિ કે કર્મે લખ્યા કિરદાર કોઈના સઠીના ચૂકે નહીં, હુનર કરો હજારિયા ખરબેડા યાદ આપો. હાલતા હાલતા એક પાણીનું નેરું આવ્યું છે મોટું. પાણીના નેરાની માલમાં ગાંડા બાવળની સાયે ધોડને એક બાજુ ઢગલો કરી અને જ્યાં જગ્યાએ પગ પાગ્યો તો એને જમીનથી ઢાંકી આમ ધૂળનો ઢગલો કરી અને ખોળામાં કંડીઓ લઈ અને બેઠો બેઠો ગાંડા બાવળના સાયે બપોરના 12 વાગ્યાનો સમય છે અને દીતમલ્યો રોવા બેઠો છે. આ બાજુ કંડિયાને પોતાના ખોળામાં લઈ અને માં મેલડીને કહે છે કે માં હવે કદાચ મારા પગમાં હાલવાની હલ નથી, મારા શરીરમાં એવી તાકાત નથી કે અહીંથી હું 2 ગાવ હાલી શકું. પણ એ દેવી તને ક્યાં અને સાહેબ આજે અમારા ઘાટીવાળામાં મેલડી આ સાહેબ જ્યાં મંડાઈ ગયું. હવે સૂર્ય અને ચંદ્ર ને ત્યાં સુધી આ મેલડી રહેશે. આ કઈ બજારના રમકડા નથી, મહિનો રાખીને બીજા મહિને ફેંકી દો. ઓલો કન્યાની માલમાં મેલડીને ઓળતો કરે કે એમાં દુનિયામાં તને કોણ હાચવે, તને કોણ રાખશે? મેલડી તને ક્યાં મેકું? પણ સાહેબ હવે કાયમ કહી છે કોઈ નો કરે એવું મેલડી કરે, કોઈ નો આપે એવું મેલડી આપે. અને એક બાજુ રોવું, એક બાજુ ખાનદાન ખોરડાની દીકરી નામ જેનું હમજુભાઈ છે, માથે ભાત રહી ગયું છે અને તળપદા કોળી પટેલની બાઈ પોતાના ધણીને વાડીએ ભાત દેવા માટે નીકળી જાય, પણ ક્યાં જાય? ઓલા પાણીના નેરાની મારી કાંઠો ઉતરી અને હામો કાંઠો ચડે નો ચડે ત્યાં ઓલો ગાંડા બાવળના સાયે બેઠો બેઠો રોતો તો એનો અવાજ આ બાઈના હમજુભાઈને કાઢી આવ્યો. ઝડપ નહીં અને ઊભી રહી ગઈ. પણ ઓલો ગરીબડો દીતમલ ધ્રુવકા ભરી ભરી રોવે. પછી એને વિચાર કર્યો
કોઈ માણસ રોવે છે પણ છે આદમી જે હોય એ હમજુભાઈએ પોતાની તમામ શક્તિ ભેગી કરી અને પાણીના નેરાની મારી પાસે જે બાજુ રોવાનો અવાજ આવતો એની સામે ડગલા માંડ્યા અને પાણીના નેરાની મારી બાપ નેજવું કરીને જોવે ત્યાં એક પગ ધૂળમાં દાટેલો છે, એની માથે ધૂળનો ઢગલો છે, ખોળામાં કંડિયો છે, કંડિયામાં 3 ઇંચનું લાકડાનું ફળું છે, પણ માં મેલડીનું ફળું હાથમાં લઈ અને માં મેલડીની સામે એકલો માણા રોતો જાય વાતું કરે, એ માં તને ક્યાં મેકું, માં તને કોણ હાથવે, માં હવે ધણીનો કોઈ ધણીનો હોય પણ એ મેલડી હવે કોણ ધણી થાય. થોડીક વાર આ બાઈએ શેટા ઉપર આમ જોયું, ખાતરી કરી, પછી ભાત હતું ને સાહેબ માથે હાથમાં લઈ ધીમે ધીમે ડગલા માંડી અને પરપુરુષ જે દીતમલ બેઠો બેઠો રોવે એના ખંભા માથે આમ કે હાથ મેક્યો છે, હાથ મેકી અને મોઢામાંથી હમજુભાઈ એક જ શબ્દ બોલી, વીરા. હાથમાં ફળું હતું, કંડિયામાં મેગી કંડિયો ઢાંકી દીધો અને પછી બહુ રોવા માંડ્યો છે. ખાનદાન ખોયડાની દીકરી, એક તળપદા કોળીની દીકરી તેજી હમજુભાઈ એટલું બોલી કે ભાઈ તું જે નાદલો જે જાદલો એ મારે જાણવું નથી, પણ મેં તને મનથી ભાઈ કીધો અને હજી તને ભાઈ કહું છું, તારે દુઃખ શું છે? તને કોઈ માર્યો કે ના? કોઈ આવીને મેકી ગયું કે ના? હું મારી હાથે આવ્યો છું. ક્યાંથી આવ્યો છું બેન? મારો દેહ તો ઠેઠ કચ્છમાં છે. ઓહો ભાઈ, કચ્છમાંથી અહીં આવવાનું કારણ કે બેન અમારા દેશમાં દુકાળ પડ્યો, ગામે ગામ ખાલી થવા માંડ્યા, હું નીકળી ગયો. ઓહો ભાઈ, એક પગ જમીનમાં દાટ્યો છે કેમ? ઈ દેવી પૂજક દીતમલ બોલ્યો કે બેન મારા અંગની માલબા મારો પગ પાગ્યો છે ને એની માલબા ઝીણી ઝીણી જીવાત પડી ગઈ છે, હવે મારાથી વેદના નથી સહન થતી, એટલે જમીનની માલબા મેં મારા પગને દાટી દીધો છે. સાહેબ વાતની હવે મજા છે. આ હમજુભાઈ પોતાના ધણીનું ભાત હતું એક બાજુ મેગી હેઠે બેહી અને પછી કીધું કે લાઈ વીરા તારો પગ મને જોવા દે કેટલો પાક્યો. આમ પગ પકડી અને ધોળીના ઢગલામાંથી બહાર કાઢ્યો, ત્યાં તો અંદર જીવા જ પડી ગયેલી છે. માલમાંથી પાસ પરું નીકળે, લોહી નીકળે એટલે હમજુભાઈ પોતાની હાડી કાઢી એક હાડીના 2 ભાગ કર્યા છે. અડધી હાડી પોતે માથે ઓઢી અને અડધી હાડીથી પાટો બાંધ્યો છે. અને પછી એને કીધું હાલ ભાઈ અહીંથી એક ખેતરમાં દોરું, મારો ધણી હાથી આગે છે ને, હાલ ત્યાં હું તને લઈ જાઉં, અમે તારી સેવા કરશું. બાઈની માથે ભાત છે, દેવી પૂજકની માથે મારી મેલડીનો કંડિયો છે અને લંગડા પગે એક હાથ બેનના ખંભે રાખ્યો છે. ધીમે 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 પણ ઓલો આ શેઠો ઓલો શેઠો આ શેઠો ઓલો શેઠો. બપોરનો સમય કાયમ નો થયો એટલે શેઠામાંથી નજર કરી, શેઠેથી પોતાની પત્નીને આવતી તો જોઈ પણ એની આરે કોઈ પરપુરુષ ખંભે હાથ રાખીને આલ્યો આવે. આ દ્રશ્ય જોયું સાહેબ? હાથમાંથી બળદની રાશ મેકાઈ ગઈ, હાથમાં ખરપિયો પકડ્યો તો એને પડતો મેક્યો, વાયુ ચડાવી અને ફરીવાર નેજવું કર્યું આમ કે મારી પત્નીના ખંભે પરપુરુષનો હાથ કોણ છે? પણ સાહેબ હજી ઓલા પોતાની વાડીના છેટે પોગે, બળદને એમને પડતા મેગી ગણગણતી દોઢ મેગી છેટે પોગ્યો, ત્યાં ઓલા 2 પોગી ગયા, આવડો આય પોગી ગયો. પણ જેનો પગ જોયો છે, પગની મારીમાંથી પાસ પરુની ધાર થાય છે. આ પીડાને જોઈ અને આ તળબદો કોળી પણ હિંમત હારી ગયો છે.
સમજુભાઈ, આ કોણ છે? સ્વામિનાથ મારો ભાઈ છે. ઓહો, એને માંડીને વાત કરી. આગળ પાણીનું નેરું રહ્યું ને, એની માલભાઈ એકલો બેઠો બેઠો પરદેશી માણા રોતો તો, પણ મેં મારી તાકાત મારી શક્તિ ભેગી કરી ત્યાં જઈ અને પૂછું, જાતે દેવી પૂજક છે, નામ જેનું દીતમલ છે, પણ મેં મારા જીભનો માનેલ એને ભાઈ માન્યો છે. વાતની મજા આવે છે સાહેબ. બોલો તળબદો કોળી હતો ને એને કીધું તારો ભાઈ તો મારો હાળો થાય ને. બતકની માલમાં પેલા પાણીની બતકો આવતી, પાણી ભરવાની બળદગાડા નીચે બાંધી રાખતા. પાણીની બતકમાંથી એક પાણીનું કુંડું ભર્યું નાનું અને ટાઢું પાણી પાય. બે માણસે હાથ વેચ્યા, ભાઈ અમે તારી સેવા કરશું, અમે ભૂખ્યા રહીશું તો તું ભૂખ્યો રહેજે, અમે ખાઈશું તને ખવડાવશું, હવે રોશો નહીં. બપોરા કરી અને રોંઢો કે 3 વાગ્યાનો સમય બન્યો, 3 સાડા 3. એટલે ઓલો ગરીબડો દેવી પૂજક ઉભો થયો છે. બે માણાને બોલાવી અને કીધું કે તમે મને એક વચન આપશો. બે માણાએ એકાબીજી સામું જોઈ દાંત કાઢીને કીધું આ ભાગી માગીને હું માગ છે. બે એની માથે હાથ મેકીને કીધું લે ભાઈ, તારા સોગન ખાઈને કહીશ, તારે જે ઈચ્છા પડે એ માગી લે. ત્યારે ગરીબડા દેવી પૂજકે કંડિયો હતો ને સાહેબ, કંડિયો ખોલી માલબાથી 3 ઇંચનું લાકડાનું ફળું બહાર કાઢી અને એટલું કીધું કે હવે મને રોકશો નહીં, અને આ મારી દેવી છે ને બેન, મારી દેવી હું તને કાપડે દેતો જાઉં છું, મારી દેવીનું ભજન કરજે, બાકી મારે બીજું કાંઈ નથી જોતું. માતાજી મેલડીને કાપડે આપી અને દેવી પૂજક હાલી નીકળ્યો. બેન, મારા ભાગ મારી પાસે જો જીવતો રહીશ, વર્ષે 2-5 વર્ષે પાછો વળીશ તો મારી દેવીને લેતો જાય, નહીતર મારી દેવી તને દેતો જાઉં છું. મારી દેવીને જે કામ સીંધીશ ને, મારી દેવી દોડી દોડીને તારું કામ કરશે, પણ જોજે મારી દેવીને મેકવાની જગ્યાએ મેકજે, જ્યાં જ્યાં મેકીશ નહીં, નહીતર દુનિયા વળે મારી કાળી નાગની મેલડી કોઈ દી વળશે. ઓલો ગરીબડો દેવી પૂજક માતા મેલડીને દઈને હાલી નીકળ્યો છે. સંધ્યા ટાણે જ્યાં સુધી લંગડા પગે ઠીંગતો હાલતો દેખાણો, ત્યાં સુધી બે માણસે આમ નજર કરી
અને છેલ્લે સાહેબ દિવસ આથમવાની તૈયારી હાથીને જોડીને ગામ સામે બે માળા કંડિયાને લઈ અને હાલી નીકળ્યા. પણ ગામમાં કોઈને ખબર નથી સાહેબ. પોતે બે માણસ ગામના સીમાડાથી ગામ સામે બળદને જોડીને હાથી લઈને હાલી નીકળ્યા. પણ ગામના પાદરમાં આવતા બે માણસ મનોમન વાત કરે છે કે આ મેલડીને રાખશું ક્યાં? આપણા ભાગ્ય, આપણા ભાઈઓ, આપણી ભાભીઓ, આપણા મા બાપ આ પૂછ્યા વગેરે લાવ્યા છે, આ મેલડીને ક્યાં રાખી? ત્યારે ઓલી હમજુભાઈએ પોતાના ધણીને કીધું આને રાખશું ક્યાં? પણ બે માણે કીધું હવે દિવસ આથમી ગયો છે, થઈ અને આપણા ઘરના આંગણે આપણા ડેલાભાઈ બળદને છોડવી અને હાથી ત્યાંથી ઘરની માલમાં લઈ જાય. પેલા ડેલાની બાજુમાં ખીજડો છે ને, એ ખીજડાનું થડ છે પોલાણ વાળું. અત્યારે થોડાક દી પોલાણની માલમાં મેલડીનો કંડિયો મેકી દઈ, સમય આવશે ત્યારે કાઢશું ભાઈ. બે માણા આવી બજારમાં આવ્યા, ઘરના આંગણે ડેલે આવીને બળદ છોડ્યા. પણ બધી બાજુ નજર કરી, કોઈને ભાળ્યા ને એટલે નાનો એવો કંડિયો હતો, ખીજડાના થડે પોલાણ હતું, એમાં હાથ નાખીને મેકી દીધી. એક દી, બે દી, અઠવાડિયું, 15 દી, મહિનો, 100 મહિના, 12 મહિના, પણ 12 મહિને માતાજીના અહો મહિનાના નોરતા આવ્યા. બધા એના મઠ મંદિરે માતાજીના નિવેદ થાય, ક્યાંય માતાજીના આવા માંડવા થાય. ઓલા બે માણા રાતે ઓરડામાં ઘરમાં હુતા છે અને ખીજડાના થડનું જે પોલાણ હતું એમાંથી કંડિયામાંથી હવા વેદની નાગણી બની છે. ક્યાં જાય? ઓલા બે માણા હુતા છે એના સપનાની માલમાં જાય અને મારી મેલડી બોલી જાગી જાગ. સપનામાં ઓલો ગરીબડો વાત કરે, કોણ? હું મારા ગરીબડા દીતમલ દેવી પૂજકની માતા કંડિયા વાળી મેલડી. આજ 12 મહિનાના વાણા વાગ્યા તારા આંગણે ખીજડાના થડમાં પોલાણમાં મને મેગીસ, મને મેલડીને બહાર કાઢ. અને દુનિયાની માતાયું જમે અને હું મેલડી ભૂખી બેહું. તેથી બે માણે વાત કરી, મારી દુનિયા નથી જાણતી, અમે બે જ જાણવી છે. કે તો દુનિયા જાણે ને એમ ખીજડાના થડે હવા 500 નો એક મારો તાવો મેક અને તાવાની માલમાં 5 ચાપડીયું નાખ અને દુનિયા જોવે એમ ઉકળતા તેલના તાવામાં જો હવા વેદની નાગણી બનીને રમવું નહીં ને તો દુનિયાની માલમાં હું મેરડી નો